જીપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મેન્સ અને ઇન્ટરવ્યુના 1000 માર્ક હતા અને એના સ્થાને હવે 1400 માર્ક હશે. આમ યુપીએસસી પેટર્નથી જીપીએસસી પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયને લીધે હવે ઉમેદવારો એકસાથે 2 પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતા શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે. આગામી 20 એપ્રિલ 2025ના જીપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસના ક્લાસ 1 અને ક્લાસ 2 ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે. એ પરીક્ષા નવા માળખાના આધારે લેવામાં આવશે. એ માટે ફોર્મ ભરવાનું થોડા દિવસોમાં શરૂ થશે.